અત્યારે આપણે આવ્યા છે ઉમરલા ગામની અંદર ને ઉમરલા ગામમાં અત્યારે એપીએમસી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર જે અહીંયા આપણે વાપર્યું છે તો એમને બહુ જબરદસ્ત રિઝલ્ટ મળ્યા છે. તો અત્યારે રૂબરૂ આપણે એમની વિઝિટ કરવા આવ્યા છે તો આપણે રૂબરૂ એમનો અભિપ્રાય લઈશું. નમસ્કાર સાહેબ. નમસ્કાર. શું નામ સાહેબ તમારું? હેમંતભાઈ. હેમંતભાઈ કેવા? વસાવા. હેમંતભાઈ વસાવા. અને આ કયું ગામ છે તમારું? ઉમરલા. ઉમરલા. અને તમારો વિસ્તાર કયો છે? ઉમરલા ગામમાં જ જમીન છે. તમારી ઉમરલા ગામમાં જ જમીન છે. હા, તો સાહેબ તમને અહીંયા આપણે આ એપીએમસી ખાતર જે છે એ તમે વાપર્યું, એ એપીએમસી ખાતરની માહિતી તમને કેવી રીતે મળી હતી? મેં ફેસબુક પર જોયું હતું. હા. પછી જગદીશભાઈ સાથે મારી વાત થઈ. ઓકે, એટલે જગદીશભાઈ અત્યારે આપણી સાથે આવ્યા છે. તો જગદીશભાઈ, તમે તમારો અમને સંપર્ક કર્યો હતો ને? હા હા, મારો સંપર્ક. ઓકે, તો તમે કેવી રીતે પછી અમને આ વસ્તુ પહોંચાડી? આપણે એમની જાતે જ લેવા આવી ગયા હતા. ઓકે. એમસી માર્કેટ એમની ખુદ લેવા આવી ગયા. ઓકે, તો તમને સાહેબ શું નામ કીધું તમે? હેમંતભાઈ. હેમંતભાઈ, તમને શું પ્રોબ્લેમ હતો આ કેડની અંદર? આ કેળની અંદર લગભગ આપણે 8-9 મહિના થવા આવ્યા. ઓકે. કેળની બિલકુલ હાઈટ ચાલતી નથી, બિલકુલ આ જ પોઝિશનની. આ આપણે માનો કે છાતી બરાબરની આપણી પોઝિશનમાં હતી આ કેળ. ઓકે. અત્યારે વાપરા પછી લગભગ આપણી ઉપર કેળ સરકી ગઈ છે. ઓકે. ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો અત્યારે આ કેડ જે હેમંતભાઈ સાહેબનું જે કહેવું છે કે 8 મહિનાની કેડ બધી ટ્રીટમેન્ટ કરવા છતાં પણ ઉઠી નહોતી. તો તમે કેટલી ટ્રીટમેન્ટ કરી હતી આપણે હેમંતભાઈ આની અંદર? ઘણી બધી ટ્રીટમેન્ટ કરી. જેની કોઈ વાત એવું માનો કે જેટલો ખર્ચો કર્યો છે એના કરતાં કેળમાં જેટલી જે અમાઉન્ટ આવે એના કરતાં ડબલ ખર્ચો થઈ ગયો છે મને અત્યારે. ઓકે, તો ખેડૂત મિત્રો તમે સાંભળી રહ્યા છો એમની આપવીથી. તમે વાત કરી કે ડ્રિંચિંગ અને ઉપર ભૂંગળીમાં પણ ઘણી બધી વસ્તુ ટ્રીટમેન્ટ, કેટલી વાર ટ્રીટમેન્ટ કરી? 10-15 વખત થઈ ગયું તો કોઈ રિઝલ્ટ નતું. એટલે ભૂંગળીમાં પણ તમે ટ્રીટમેન્ટ કરેલી છે? 8-10 વાર મેં ભૂંગળીમાં ટ્રીટમેન્ટ કરી. 10 ડ્રિંચિંગની અંદર મિનિમમ 15 થી 16 ડ્રિંચિંગ થઈ ગયા છે. ઓકે, તો પણ તમારી કેડ ઉપર નહોતી આવતી? ખાતર બી ઘણા બધા મેં ઉપયોગ કર્યા, ઘણા બધા નાખ્યા, પણ કોઈ રિઝલ્ટ મળ્યું નથી. ઓકે, અને ત્યાર પછી તમે આ એપીએમસી જે વડોદરા માર્કેટનું જે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે, સાથે વામ અને સાથે સોઇલ પ્રોટેક્ટ ફંગીસાઇડ છે અને આર્યન અમૃત છે, એ તમે કેટલા દિવસ થયા આને વાપરે? લગભગ આજે 15 દિવસ થવા આવ્યા. 15 દિવસ જ? 15 દિવસની અંદર તમને આટલું રિઝલ્ટ મળ્યું? તો ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો આ 15 જ દિવસની અંદર એમને હેમંતભાઈને એટલું જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે. જે મતલબ આપણા 4 થી 5 ફૂટની જ આપણે કેડ હતી જે 8 મહિના થઈ ગયા હતા. તો આજે તમે જોઈ રહ્યા છો 15 દિવસથી મતલબ આ એમને ટ્રીટમેન્ટ ચાલુ કરી છે અને એનું રિઝલ્ટ તમે જોઈ રહ્યા છો. અને આજની તારીખ થઈ છે આપણે 17 એપ્રિલ 2025ના રોજ. અત્યારે આપણે આ વિડીયો રેકોર્ડિંગ લઈ રહ્યા છે અને એમે તમે જુઓ છો અત્યારે આપણે એમને આપ્યું છે ઓર્ગેનિક બાયો પોટાશ, કે જે ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો નિગલનો સમય આવી ગયો છે પણ એમને 8 મહિનાની અંદર કેડ ઉઠતી જ નથી. તો અત્યારે આપણે એમને પોટાશ આપ્યું છે. એમને શરૂઆતમાં વાપર્યું છે સોઇલ પ્રોટેક્ટ, આપણું એપીએમસી સયાજીપુરા માર્કેટનું રૂટેક્સ, મતલબ એ વામ છે, એ વામ પણ આપણે એપીએમસી તરફથી જ આપણે આપવામાં આવી છે. અને સાથે આ એપીએમસી માર્કેટ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. તો આ અત્યારે આ ઉમરલાની અંદર આ હેમંતભાઈ સાહેબને જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે. તો હેમંતભાઈ, તમારો મોબાઈલ નંબર આપશો જરા? 991383 ધીરે ધીરે 9913308881. તો ખેડૂત મિત્રો તમે પણ અહીંયા બાજુમાં તમે એમની સાથે અહીંયા ગામની અંદર તમે ખેતી કરતા હશો. શું નામ તમારું? રિંકલભાઈ મુકેશભાઈ પટેલ. રિંકલભાઈ મુકેશભાઈ પટેલ. તમને શું લાગે છે આ ખરેખર આ જે હેમંતભાઈને જે રિઝલ્ટ મળ્યું છે, તમે તો અહીંયા એમની સાથે રહેતા હશો? ખરેખર મેં રૂબરૂ આવીને જોયું, કેરો સરસ છે એમની. હા. જે 6 ફૂટની કેરો હતી અમને 10 ફૂટની કેરો થઈ ગઈ, 10 ઉપરની કેરો છે. ઓકે, એટલે રિઝલ્ટ સારું છે આ કંપનીનું. સારું છે ને? હા, એકવાર તમે વાપરી જુઓ તો તમને ખબર પડે. યસ. તો જો રિંકલભાઈ એમના પડોશી ખેડૂત મિત્ર છે, એમને પણ સાથે આ બધી રહીને ટ્રીટમેન્ટ કરાવેલી, પણ આ કેડની અંદર કોઈ પણ જાતનો સુધારો જોવા નહોતો મળતો. ખાલી આ એપીએમસી માર્કેટ ઓર્ગેનિકનું એમને વાપરીને આજે 15 દિવસની અંદર રિઝલ્ટ મળી રહ્યું છે. તો આપણે અંદર જઈશું અને અંદરની તરફ પણ તમે થોડું હમણાં બતાવતા મૂળિયામાં ને એમાંનો જરા વિકાસ કેવી રીતે થયો છે જરા હેમંતભાઈ તમે એ પણ અમને ડીપલી બતાવો અને જમીનમાં શું ફેરફાર થયો છે. તો શું ફેરફાર થયો બતાવો. જમીન અત્યારે બિલકુલ હાર્ડ જમીન હતી, બ્લેક જમીન છે. હા. અત્યારે જમીન બિલકુલ એમ પથ્થર જેવી હતી, જે હાથમાં આપણે પકડીએ તો છૂટી થતી નથી. અત્યારે બિલકુલ આમ મમરા જેવી થઈ ગયેલી છે. યસ. તો ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો આ જમીન જ્યારે એમને 15 દિવસ પહેલાં જે બધી ટ્રીટમેન્ટ કરી ત્યારે એકદમ કડક, તમે જો આ કાળી જમીન છે અને એમને આ 15 દિવસની અંદર એમને આપણું આર્યન અમૃત અને એપીએમસીનું ઓર્ગેનિક મેન્યુઅર, ફંગસ, આપણી સોઇલ પ્રોટેક્ટ અને વામ એમને વાપરી તો એમાં જબરદસ્ત આ તમે જો જમીનમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. અને અત્યારે જમીનની અંદર જે પીએચ વધી ગઈ હતી તો પીએચ બેલેન્સ થયું, એના કારણે તમે જો છો ખોરાક ફટાફટ કેડ ઉઠાવી રહ્યું છે. મૂળ જે હતા, હા, મૂળની અંદર જે ધારો છે, મૂળની જે છેલ્લો ભાગ એની અંદર બ્લેક સોઇલ આવી ગયા હતા. અત્યારે બિલકુલ વ્હાઇટ થઈ ગયું છે. ઓકે, તો મતલબ બ્લેક ફંગસ આવી ગઈ હતી. આ મૂળ બી બિલકુલ એમ તમે બ્લેક દેખાય આખું. ઓકે, બદલે ઘણો ફેર પડી ગયો છે. ઓકે, તમે જોઈ રહ્યા છો આ સોઇલ પ્રોટેક્ટનું રિઝલ્ટ
તો સોઇલ પ્રોટેક્સ એ નીમ બેઝ અને કરંજ બેઝ આપણું ફંગીસાઇડ છે કે જે તમે મૂળિયાની અંદર પણ એમને કાળી ફંગસ લાગી ગઈ હતી તે પણ અત્યારે દૂર થઈ ગઈ છે. તો કહેવાનો અર્થ આપણું આખું આ એક કીટ છે જેમાં ઓર્ગેનિક મેન્યુર આપણે ફર્ટિલાઇઝર ખાતર છે, સાથે સાથે આપણે બાયો લિક્વિડ પોટાશ છે, સાથે આર્યન અમૃત એ આપણું લિક્વિડ પ્રવાહી છે, વામ એ આપણો પાવડર ફોર્મમાં છે અને સોઇલ પ્રોટેક્સ એ પણ આ પાવડર ફોર્મમાં છે. એ ટોટલી મિક્સ કરીને જો તમે પાયાથી જ આપણી આ શરૂઆત કરશો, શરૂઆતમાં તમને કેડની અંદર આ પાના વચ્ચે કોઈ ગેપ હતી કે? બિલકુલ નહીં, બિલકુલ ચોકઅપ થઈ ગયા પાન. માનો કે આ પાન આટલી દૂરી છે એના બદલે આટલા પોઝિશનમાં નીચે ને બિલકુલ નજીકમાં એક પાન થોડી બીજું જોડે તૈયારીમાં પાન નીકળી જતું હતું. ઓકે, ત્યારબાદ આ ખાતર આપ્યા પછી આ ડ્રીપની અંદર આપ્યા પછી ઘણો ફેર ગેપિંગમાં બી ગેપિંગ આવી ગયો છે. ઓકે, તો તમને સંપૂર્ણ સંતોષ છે હેમંતભાઈ? બિલકુલ. ઓકે, તો ફરીવાર તમારો મોબાઈલ નંબર આપશો જરા. 9913830831. 30888881. તો ખેડૂત મિત્રો, બીજું કે આ હા થળિયા બી જે થળ દેખાય છે હા, હા. પોઝિશનને બિલકુલ થળ નતા. ઓકે, અને જે હમણાં આ થળનો જે કલર છે એમાં બી ઘણો બધો ફેર આવી ગયો. બાકી એકદમ વ્હાઈટ થળ દેખાતું હતું. ઓકે. અને થળની પર લગભગ જાડે ઘણી સારી થઈ ગઈ છે. તો ખેડૂત મિત્રો જુઓ, આ ખુદ હેમંતભાઈ પોતે આજે ઉમરલા ગામની અંદર ખેતી કરે છે. કેટલા વર્ષોથી તમે ખેતી કરો છો હેમંતભાઈ? મને બહુ નાની ઉંમરે 25 વર્ષ થઈ ગયા. મારો 2000 થી ખેતી ચાલુ કરી. તો વિચાર કરો, એ 25 વર્ષથી ખેતી કરે છે અને સારા અનુભવી ખેડૂત છે, તેમ છતાં પણ આ કેડની અંદર આટલો બધો ખર્ચો કરવા છતાં પણ એમને કોઈ રિઝલ્ટ મળ્યું નહોતું. અને આજે એપીએમસી સયાજીપુરા માર્કેટનું એમને ખાતરની શરૂઆત કરી, એ બી ફેસબુકના માધ્યમથી, કોઈ રેફરન્સથી એમને લીધું નથી. એમને ફેસબુકની અંદર એમના વિડીયો જોયા, યુટ્યુબની અંદર આપણા ઘણા બધા વિડીયો છે, તો આ યુટ્યુબની અંદર એમને વિડીયો જોયા અને વિડીયોના માધ્યમથી એમને એવું થયું કે લાવો આ એકવાર ટ્રાય કરીએ. તો એમને પોતે આ ટ્રાયલ કર્યો અને આ ટ્રાયલથી તમને સંપૂર્ણપણે સંતોષ છે ને? તો આજુબાજુના તમારા વિસ્તારના જે ખેડૂતો છે, જે અહીંયા શેરડી પણ કરે છે, ઘણા બધા અલગ અલગ પાક પણ કરે છે, તો એ લોકોને તમારું શું કહેવું છે? બસ મારે તો એ જ કેવું ઓર્ગેનિક પર જાઓ અને આ ખાતર વાપરવું જરૂરી છે. હા, એટલે ઓર્ગેનિકમાં ઘણી બધી કંપનીઓ કામ કરે છે, પણ ઓર્ગેનિકના નામ પર સર્ટિફાઈડ વસ્તુઓ નથી મળતી. જ્યારે આપણે અહીંયા તમે સયાજીપુરા માર્કેટમાં આનો પ્લાન્ટ લાઈવ છે, જે ખેડૂતો જે શાકભાજી લઈને આવે છે એ શાકભાજીમાંથી જ આપણા ખાતર અને ફર્ટિલાઇઝર તૈયાર કરવામાં આવે છે. પહેલા તો મેં પ્લાન્ટ પર જ ગયો, હા. પ્લાન્ટ જોયો, આખો ફરીને પ્લાન્ટ જોયો. હા, હા. જોયો માહિતી, આપણે જગદીશભાઈ પાસે આખી પ્લાન્ટની માહિતી લીધી. હા, એમાં માહિતી લીધા પછી મેં આ ખાતર લઈને યસ. તો ખેડૂત મિત્રો, આ ઓપન છે, આ લાઈવ છે, આ પ્લાન્ટ પર તમે આવીને ખુદ વિઝિટ કરી શકો છો, કારણ કે માર્કેટની અંદર લોકો ડુપ્લિકેટ પ્રોડક્ટો બનાવી અને ઓર્ગેનિકના નામ પર ખેડૂતોને છેતરી રહ્યા છે. તો આપણો આ હેતુ એવું કોઈ છે નહીં, કારણ કે એપીએમસી સયાજીપુરા માર્કેટનો હેતુ માત્ર એક જ છે કે ખેડૂતો દ્વારા જે શાકભાજી આવી રહ્યું છે એ શાકભાજીને વેસ્ટમાં ના કાઢતા એમાંથી જ આ તૈયાર કરવામાં આવે છે ફર્ટિલાઇઝર. તો એના કારણે બધા જ ન્યુટ્રિશન્સ આની અંદર મોજૂદ છે, તમામ, કારણ કે અલગ અલગ પ્રકારના શાકભાજી આમાં આવી રહ્યા છે. આમાં કોઈ પણ 1% પણ છાણ પણ નથી, તમે જોયું છે પ્લાન્ટની અંદર. માત્ર ને માત્ર આનું રો મટીરિયલ છે શાકભાજી, અને શાકભાજીનું ફર્મેન્ટેશન કરીને એમાંથી ગેસ કાઢી લેવામાં આવે છે અને ગેસનો ઉપયોગ એ કેન્ટિંગમાં અને ઇલેક્ટ્રિસિટીમાં ઉપયોગ કરી રહ્યા છે. અને ત્યાર પછી જે પ્રવાહી નીકળે છે એ આપણે લિક્વિડ આર્યન અમૃત તરીકે આપી રહ્યા છે, અને જે પાવડર ફોર્મમાં જે નીકળે છે એ આર્યન ખાતર તરીકે, ઓર્ગેનિક મેન્યુર ખાતર તરીકે આપી રહ્યા છે. અને એના કારણે આજે વર્ષોથી આજે ગુજરાતની અંદર ને ઇન્ડિયાની અંદર ફર્સ્ટ પ્લાન્ટ ઇન્સ્ટોલેશન કરેલો છે. પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે વચ્ચેથી ઘણી બધી ડિસ્ટર્બન્સ થયું, પણ હવે અમે પોતે દરેક ગામડે જઈને આ લોકો આ જે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે એની માહિતી આપી રહ્યા છે. પણ તેમ છતાં અમારા જે ખેડૂત મિત્રો જો પ્રેક્ટિકલી લોકોને એપ્રોચ કરે તો અમારા કરતાં તમારો વધારે પ્રતિભાવ પડે, બરાબર ને? તો તમે અહીંયા આગળ તમારી આજુબાજુના લોકો તમને પૂછશે તો તમે એને સાચી માહિતી આપશો ને? 100%. ઓકે, એટલા માટે આ તમારો આપણે નંબર અહીંયા બોલી રહ્યા છે. ફરીથી તમારો નંબર રિપીટ કરશો. 991383088881. ઓકે, થેન્ક યુ હેમંતભાઈ, તમે ખૂબ સરસ અભિપ્રાય આપ્યો. અને આ રીતે આ એપીએમસી સયાજીપુરા માર્કેટનું તમે જોઈ રહ્યા છો, એપીએમસી ઓર્ગેનિક માર્કેટનું આ ખેતર જે પોતે કાઢી નાખવાની તૈયારીમાં હતા, કારણ કે આટલે 8 મહિનાથી એ ખરીદો કરીને થાકી ગયા હતા. એમના મજૂરોનું પણ કહેવું હતું કે હવે આની અંદર બંધ કરો અને કાઢી અને આપણે બીજો પાક લઈ લઈએ. પણ તેમ છતાં એમને એક ટ્રાયલ બેઝ ઉપર જોયું કે નહીં, ચલો એકવાર આપણે આ વસ્તુ જે છે ઓર્ગેનિક એનો આપણે પ્રયત્ન કરીએ, અને એમને 100% સંતોષકારક પરિણામ મળી રહ્યા છે. તો તમે જોઈ રહ્યા છો આ હેમંતભાઈ વસાવા સાહેબ ઉમરલાનું એમનું રિઝલ્ટ. તો ખેડૂત મિત્રો, તમે પણ આ વસ્તુનો ઉપયોગ કરો અને ખાતરી કરો, અને હવે બને એટલા ખાતરો કેમિકલનો વપરાશ ઓછો કરો, અને ધીરે ધીરે કરીને તમે આ 100% ઓર્ગેનિક આ એપીએમસીનું વાપરશો તો દાવા સાથે કહીએ છીએ કે આવનારા સમયમાં તમે સંપૂર્ણપણે કેમિકલમાંથી ઓર્ગેનિક તરફ વળી શકશો. ઓકે, થેન્ક યુ વેરી મચ.